યુનિસેફની ટીમ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલની મુલાકાતે પહોંચી છે। બાળકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત યુનિસેફ સંસ્થા જેની ટીમ આજે વડોદરા શહેરમાં છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના વિવિધ વોર્ડની તેમણે મુલાકાત લીધી છે। અહીં યોગ્ય સારવાર બાળકોને આપવામાં આવે છે કે કેમ તેનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું, સમીક્ષા કરવામાં આવી। યુનિસેફની ટીમ જ્યારે વડોદરા શહેર આવી પહોંચી હોય ત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે બાળકોના જે અલગ અલગ વોર્ડ છે, જે વિભાગ છે કે જ્યાં બાળકોની સાર સંભાળ થાય છે, બાળકોને સારવાર આપવામાં આવે છે, તે તમામ વોર્ડની મુલાકાત ટીમે લીધી અને સેવાઓનું નિરીક્ષણ કર્યું છે। ખાસ કરીને વાત કરીએ તો નવજાત બાળકો માટેનો વોર્ડ, સાથે જ પ્રસૂતિ વિભાગની વાત કરીએ તો એ બાળરોગ વિભાગ, નવા જન્મેલા બાળકો માટે જે વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે તે વોર્ડ, આ તમામ વોર્ડની તેમણે મુલાકાત લીધી। અહીં કયા પ્રકારની સારવાર કરવામાં આવે છે, સુવિધા કઈ આપવામાં આવે છે, સાથે જ અહીં જે શું પડકારો છે તેની પણ માહિતી યુનિસેફની ટીમે મેળવી હતી। ठीक है। આજે યુનિસેફની ટીમ અહીંયા આપણે ત્યાં વિઝિટ માટે આવેલી છે। તે લોકો એકચ્યુઅલી આ ટીમ છે તેનું જોવાનું કામ છે તે જોવે છે દરેક જગ્યાએ। આપણા જે મેટરનરી અને ચાઇલ્ડ હેલ્થનો જે એરિયા છે, ખાસ કરીને આપણો ટ્રાયજ એરિયા છે, આપણો લેબર રૂમનો એરિયા છે, લેબર આઈસીયુની એક્ટિવિટીઝ છે, પછી આપણી એનઆઈસીયુની એક્ટિવિટીઝ છે, તો બધી એક્ટિવિટીઝ તે લોકોએ બધી જોઈ હતી અને તે કઈ રીતે સુદૃઢ કરી શકે તેનો રિપોર્ટ કરવા માટે તે લોકો આજે આવ્યા છે। અને તેના માટે તે જોવા માગે છે કે કેટલી જગ્યાઓ કઈ રીતે આમાં સુધારો વધારી શકે, સુવિધા વધારી શકે, તે બાબતે આજે તપાસ કરવા માટે તેની 18 જણાના મેમ્બર્સની ટીમ આખી આવેલી છે અને તે ગાંધીનગરથી આપણે એના જે ઓફિસર્સ છે એમની સાથે આખી વિઝિટ કરેલી છે।